ભાવનગર શહેરના ક્રેસ્ટન નજીક જૂના માણેકવાડી સ્ટેશન માર્ગ ઉપર કોઈ સમયે બકરીઓના માંસ, ચામડા અને હાડકા કોથળા અને છટ્ટા ફેંકી જતા આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી। રહીશો દ્વારા એક કરતા કોઈ ઈસમો દ્વારા હિન્દુ પરિવારોની લાગણી જાણી જોઈને દુભાવવાના પ્રયાસમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ભારત એ લોકશાહી પ્રધાન દેશ છે। અહીં તમામને પોતાની ખાણીપીણીની આઝાદી છે, પરંતુ કોઈ સમાજની લાગણીઓ દુભાય એવા કૃત્યથી સમાજની શાંતિ જોખમાતી હોય છે। આવું જ એક કારસ્તાન ભાવનગર શહેરમાં બનતા હિન્દુ સમાજ લાલધૂમ થયો છે। ભાવનગર શહેરના ક્રેસન્ટ શહેરમાં બનતા વિસ્તાર નજીક જૂની માણેકવાડી સ્ટેશન પાસે રહેતા હિન્દુ પરિવારોના ઘરની બહાર કોઈ ઈસમો દ્વારા બકરીઓના ચામડા, હાડકા, માંસનો જથ્થો કોથળામાં અને છૂટ્ટો ફેંકી જતા આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી। આ ઘટનાને પગલે હિન્દુ પરિવારો, હિન્દુ સંગઠનના લોકો, નગરસેવક તંત્ર અને પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો। તાકીદે મનપાના કર્મીઓ દ્વારા આ ચામડા, હાડકા, માંસનો જથ્થો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે બકરી ઈદ હોય અને જેમાં ચોક્કસ સમાજના લોકો દ્વારા અનેક બકરીઓની મેજબાની પણ કરવામાં આવી હોય, પરંતુ ત્યારબાદ આવું હીન કૃત્ય કેટલું વ્યાજબી ગણાય। આ વિસ્તાર કે જે એક સમયે સંપૂર્ણ હિન્દુ વિસ્તાર હતો, આ વિસ્તારમાં વિધર્મીઓએ પગ પસેરો પણ કર્યો છે, પરંતુ તેની મેલી મુરાદ પાર પાડવા અને હિન્દુ પરિવારોને આવી રીતે હેરાન કરી તેમના મકાનો રસ્તામાં પચાવી પાડવા આ કારસ્તાન જાણી જોઈને કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આવા ઈસમોને ઝડપી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ હિન્દુ પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે। તમે ક્યાં આવ્યા છો અને શું પરિસ્થિતિ છે, શું ઘટના એવી છે, ગઈકાલે બકરી ઈદનો તહેવાર છે, એટલે આજે આ માણેકવાડી સ્ટેશનવાળા ખાંચામાંથી મને સવારે ફોન આવ્યો કે આવી રીતે રોડ ઉપર જે બકરીનું હત્યા કરી અને બકરીના ઉપરનું જે છે બધું પડ જાહેર રોડ ઉપર નાખવામાં આવ્યું છે, તેમજ તેમનું માંસ પણ કોથળામાં ભરી અને નાખવામાં આવ્યું છે। અહીંયા આગળ હિન્દુ લોકો રહે જ છે, એટલે તેમને હિજરત કરવી પડે તે રીતનું આ કૃત્ય અમને લાગી રહ્યું છે। એટલે અત્યારે તંત્રને પણ જાણ કરી છે અને તંત્ર અહીંયા આગળ આવી અને તંત્ર ફરિયાદ કરે એવી તંત્રને એક વાત કરી છે। માનનીય બી ડિવિઝન અને કમિશનરશ્રી બંને સાથે વાત થઈ છે અને પોઝિટિવ આની ઉપર પગલાં લેવાય એ બાબત અમે આગળ રહે। મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, છતાં બી આવા કૃત્યો થાય છે અને આવા કૃત્યો અહીંયા આ વિસ્તારમાં વારંવાર થાય છે કે આજ પહેલી વખત છે? અત્યારે તો મારા ધ્યાન ઉપર આ પહેલી વાર આવ્યું છે, આગળ તો થયું હોય તો મારા ધ્યાન ઉપર નથી, પણ અત્યારે પહેલી વાર આવ્યું છે ને મને ફોન આવ્યો એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર આવ્યો। જાહેરનામું બહાર પાડવા છતાં પણ આ કૃત્ય શું છે, તો આમાં મહાનગરપાલિકા શું પગલાં લેશે અને કેવા પગલાં લેશે? તો તંત્ર સાથે વાત થયા મુજબ તંત્ર અત્યારે એફઆઈઆર કરશે, પછી જે તે ડિવિઝન હારે સંકલન કરી અને તાત્કાલિક જે પણ આ ઈસમો હોય અને પકડાય એવી એક તજવીજ કરે। રણજીતનો નંબર રામચંદ્ર ત્રિવેદી, એસીની ચાલુ માણેકવાડી રેલવે સ્ટેશનવાળા ખાંચામાં અત્યારે અમે સ્થળ ઉપર આવ્યા છીએ। અહીંયા કાલે બકરી ઈદને નિમિત્તે એ લોકોએ માંસ ને એવું બધું રોડ ઉપર હિન્દુ વિસ્તારની અંદર નાખી ગયેલ છે। આ વસ્તુ અત્યારે કોર્પોરેટરશ્રી હાજર હોવાથી મ્યુનિસિપાલિટી કમિશનર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। અગાઉ પણ આ વિસ્તારને ક્રેસન્ટ વિસ્તારની અંદર રાત્રે ઓટલા ઉપર બેસીને ત્યાંથી પીણું કે દાદાગીરી બેફામ ગાળી અને માર તોફાન થાય છે। અમારી તંત્રને અને પોલીસને એટલી વિનંતી છે કે રાત્રે આ ગલી ખાંચામાં સતત પેટ્રોલિંગ કરીને ઓટલા ઉપર બેસીને ત્યાંથી પીણું પીતા હોય કે બીજું કાંઈ હોય, દેખાડો હોય, બેફામ સ્કૂટરો ચલાવતા હોય તે લોકોને રોકીને તાત્કાલિક હિન્દુ લોકો જે અહીંયા રહે છે એને તાત્કાલિક શાંતિ આપે એવી તંત્ર પાસે અને પોલીસ પાસે અમારી માગણી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।